સ્વચ્છતામાં દેશભરમાં ડંકો વગાડનાર સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ચૂડા સાંસ્કૃતિક આવાસ ખાતે ગટરની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ ગટરના પાણી ઉભરાતા 24 બિલ્ડિંગના 1000થી વધુ રહીશો દુર્ગંધ અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરનું પાણી બોરિંગમાં ભળી જતા લોકોને દૂષિત પાણી પીવાની નોબત આવી છે, જેના કારણે ઘરોમાં મચ્છર અને લીલનો ઉપદ્રવ વધતા તાવ અને મેલેરિયા જેવા રોગચાળાએ માથું ચડ્યું છે। રહીશોનો ગંભીર આરોપ છે કે સુરત મહાનગરપાલિકામાં કરાતી ફરિયાદો સ્થળ તપાસ કર્યા વગર જ રિઝોલ્વ બતાવી દેવાય છે, તેમજ સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। કચરા ગાડીની અનિયમિતતા અને કોન્ટ્રાક્ટરોના નબળા કામ સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિક ત્રિકમભાઈ સોલંકી સહિતના રહીશોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ એસએમસીની મુખ્ય કચેરી સામે ધરણા પર બેસશે। સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે। ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે। આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને। તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે। અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડીયા પણ મેં ઘણા મોકલ્યા છે, એસએમસીમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે। અને હું પોતે આજે બી હું બીમાર છું। છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે। હમણાં પહેલાં એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે। તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો। અમારા અહીંયા જે ગટરનો પ્રોબ્લેમ છે તે તો દરરોજનું જ છે, એટલે પ્લીઝ જરાક અમારી કંઈક હેલ્પ કરો આની અંદર।